હા, વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે। નદીની જળ સપાટી 26.50 ફૂટે પહોંચી છે। નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। આજવા સરોવરમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર છે વધ્યું છે। નદીમાં સતત વધતી પાણીની આવકથી તંત્રની ચિંતા પણ વધી છે। નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા માટે સૂચના આપી દેવાઈ છે। વડોદરામાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો, પરંતુ ત્યારબાદ વિશ્વામિત્રી નદીમાં આજે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજે વિશ્વામિત્રી નદી છે એ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। અત્યારે હાલ વિશ્વામિત્રી નદીનું લેવલ છે 27 ફૂટના લેવલે અત્યારે વિશ્વામિત્રી નદી વહી રહી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ છે, પરંતુ 1 ફૂટ અત્યારે ભયજનક સપાટીની ઉપર વિશ્વામિત્રી નદી છે વહી રહી છે। આનું કારણ એ છે કે આજવા સરોવરના ઉપરવાસમાં જે વરસાદ પડ્યો અને એના કારણે આજવા સરોવરનું લેવલ 212 થઈ ગયું। લેવલ મેન્ટેન કરવા માટે 211 ફૂટનું લેવલ કરવા માટે થઈને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। આજવા સરોવરના જે 62 દરવાજા છે ખોલી દેવામાં આવ્યા છે અને અત્યારે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એના કારણે વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર કરી અને વહી રહી છે। આ પરિસ્થિતિના કારણે જ રાત્રે તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેતા હતા એમને ખાલી કરવામાં આવ્યા। લગભગ 1500 થી 2000 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। શાળાઓમાં એમને આશરો આપવામાં આવ્યો છે। અત્યારે હાલ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહી રહી છે અને એના કારણે વડસર ગામ છે એમાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદી જે બ્રિજ પસાર થઈ રહ્યા છે, બ્રિજ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષાના ભાગરૂપે કોર્પોરેશન તંત્ર અને પોલીસના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। અત્યારે હાલ તો વિશ્વામિત્રી નદીના જ્યાં જ્યાં બ્રિજ આવી રહ્યા છે, બ્રિજ ઉપર લોકો જોવા માટે ઉમટી ન પડે એના માટે થઈ અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર રીતે વડોદરામાં વરસાદ બંધ થયો, પરંતુ વરસાદ બાદ જે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું અને એના કારણે વિશ્વામિત્રી નદી છે એની ભયજનક સપાટી પાર કરી છે। કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।